શું તમારા ખાટા ઢોકળા એટલા પરફેક્ટ બને છે? ખાટા ઢોકળાની ટ્રેડિશનલ રીત બધી ટિપ્સ આ વિડીયોમાં બતાવી છે. આ રીતે ઘરે બનાવશો એટલે એકદમ મસ્ત ઢોકળા બનશે. મિત્રો, ઘણીવાર શું થાય છે, તમે જે ઘરે ઢોકળા બનાવો છો ક્યારેક હાર્ડ બને છે અને જે માર્કેટ જેવા એકદમ સોફ્ટ ટેક્સચરવાળા બિલકુલ નથી બનતા. તો હું તમને બેટર બનાવવાની પરફેક્ટ માપ સાથે કેટલા સમય સુધી તેને આથો લાવવો અને એક સિક્રેટ ટિપ્સ સાથે જણાવીશ, જેનાથી તમારા ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે. અને હા, એકવાર બનાવીને ખાધા એટલે તમે વારંવાર બનાવશો. તો ચાલો શરૂ કરીએ સ્પેશિયલ ટ્રેડિશનલ ખાટા ઢોકળાની રેસીપી. તો અહીંયા સૌથી પહેલાં ખાટા ઢોકળાને પરફેક્ટ માપ સાથે બનાવવા અહીંયા આપણે સરળ માપ જોઈ લઈએ. જેના માટે મેં અહીંયા 3 વાટકી જેટલા ચોખા લીધા છે. અહીંયા તમારે કોઈ પણ ઘરની વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીના માપથી આપણે 3 વાટકી જેટલા ચોખા લીધા છે. અહીંયા મેં ઝીણા કણકી ચોખા આવે તે લીધા છે. તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો. સાથે તે જ વાટકીના માપથી અડધો વાટકી જેટલી અડદની દાળ અને 1 વાટકી જેટલી ચણાની દાળ લીધી છે. હવે અહીંયા આપણે સરળ માપ તો જોઈ લીધું. હવે તેની ટ્રેડિશનલ રીત જોઈએ. તો આપણે ચોખા લીધા છે તેને એક મોટા બાઉલ અથવા તપેલીમાં લઈ લઈશું. તેની સાથે ચણાની અને અડદની દાળને પણ ઉમેરી દઈશું અને ત્રણેય વસ્તુને આપણે હાથેથી મિક્સ કરી દઈએ. હવે તેમાં આપણે પાણી નાખી દાળ ચોખાને ધોઈ લેવાના છે. 3 થી 4 વાર ધોવાથી જેથી પાવડર લગાવેલો હોય તેથી નીકળી જશે અને સરસ ચોખ્ખા થઈ જશે. જ્યાં સુધી દાળ ચોખામાં એકદમ ક્લીન પાણી આવે ત્યાં સુધી ધોઈ લેશું. હવે ધોઈ લીધા પછી આપણે એની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છીએ, જે ઉમેરવાથી આપણા ઢોકળાનો આથો એકદમ પરફેક્ટ આવશે. તો અહીંયા 1 ચમચી જેટલા મેથી દાણાને એડ કરી દઈશું. અહીંયા આપણે દાળ ચોખા ધોયા પછી જ આપણે મેથી દાણાને એડ કરવાના છે. હવે દાળ ચોખાને પલાળીશું. અહીંયા દાળ ચોખા ઉપર 2 વેજ જેટલું પાણી રાખવાનું છે. એટલું પાણી રાખવાથી આપણા દાળ ચોખા પરફેક્ટ પલળશે. હવે દાળ ચોખાને ઢાંકી 6 થી 7 કલાક માટે આપણે પલાળી દઈએ. હવે દાળને 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે. અહીંયા આપણી ઓલમોસ્ટ દાળ ચોખા પલળીને ડબલ થઈ ગયા છે. અહીંયા હું દાળનો દાણો તોડું તો તે 2 ભાગમાં તૂટી જાય છે, એટલે આપણી પરફેક્ટ એવી દાળ પલળી ગઈ છે. હવે આ પલાળેલા દાળ ચોખાનું પાણી છે તેને અલગ કરી લેશું. અહીંયા આપણે આ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ પાણીમાં દાળ ચોખાના પલાળેલું હોય એની સ્મેલ આવે છે. એકવાર આ દાળ ચોખાનું પાણી અલગ થઈ જાય એટલે તેમાં ફરીવાર પાણી એડ કરીને એક વખત આ દાળ ચોખાને ધોઈ લેશું. હવે આ દાળ ચોખાને આપણે મિક્સરમાં ઉમેરીશું. અહીંયા આપણે બધા દાળ ચોખા એકસાથે ક્રશ નથી કરવાના. 2 થી 3 બેચમાં ક્રશ કરીએ જેથી આપણું બેટર એક સરખું થાય. અત્યારે આમાં મેં દાળ ચોખા ઉમેર્યા એટલે મેં બિલકુલ પાણી એડ નથી કર્યું. અહીંયા તમારે 2 ચમચી જેટલું ખાટું દહીં એડ કરવાનું છે. થોડી ખટાશ પડતું દહીં એડ કરવાથી તે ફરમેન્ટ સારા થાય છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે. એટલે આપણે દાળ ચોખામાં 2 ચમચી જેટલું જ દહીં એડ કરવાનું છે. આપણે દાળ ચોખાની જેટલી બેચ કરીએ છીએ એટલી જ બેચમાં આપણે 2 ચમચી દહીં એડ કરવાનું છે. હવે ક્રશ થયેલા બેટરને તમે જોઈ લો. અત્યારે આપણે ઢોકળાનું બેટર આટલી થિકનેસવાળું રાખવાનું છે. અત્યારે આપણે વધારે પડતું જાડું અથવા કરકરું લાગતું હોય તો તમારે 2 ચમચી જે પાણી એડ કરી ફરી ક્રશ કરવાનું છે. હવે આ બેટરને આપણે એક મોટી તપેલીમાં કાઢી લઈએ. હવે આપણે બીજા જે દાળ ચોખા છે એને દહીં એડ કરીને ક્રશ કરી લઈએ. હવે જ્યારે આપણે બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે જ્યારે ઢોકળા બનાવીએ છીએ એ ત્યારે ખાવામાં કોરા ન લાગે એના માટે આપણે બેટરને ફેટવાનું છે. અહીંયા આપણે બેટરને ફેટવું એ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. જેટલું તમે સારું બેટર ફેટશો એટલું જ આપણે બેટરમાં હવાના કણ ભરાશે, એટલું જ બેટર આપણું સરસ થશે. જો તમને આવી ટ્રેડિશનલ રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેટર જેમ ફેટવા તેમનો કલર ચેન્જ થાય છે અને બેટર થોડુંક હલકું થઈ જાય છે. અત્યારે આપણે
બેટર પરફેક્ટ થઈ ગયું છે। હવે આ બેટરને આપણે 6 થી 7 કલાક માટે આથો લાવવા માટે રહેવા દઈએ। તો હવે 6 થી 7 કલાક પછી આપણે ખોલીને જોઈએ તો કે આપણો આથો બરાબર આવ્યો છે કે નહીં। તો આપણો આથો એકદમ મસ્ત આવી ગયો છે અને બેટર આપણું કેટલું ફૂલી ગયું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ જાળીવાળું અને ફૂલી અને તૈયાર થઈ ગયું છે। તો એકદમ પ્રોપર આથો આવ્યો છે। હવે આપણે એકવાર આને મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો બેટરમાં નીચે સુધી જાળી પડે છે। બેટર પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટને એડ કરી દઈએ। ઢોકળા સ્વાદમાં એકદમ મસ્ત લાગે અને પચવામાં એકદમ સરળ રહે એના માટે 2 ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર પાવડરને જેથી આપણો ઢોકળાનો કલર સરસ આવે। સાથે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। મીઠું અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા આપણે ઢોકળા બનાવવા તો એકદમ ઇઝી છે। જો તમે નાની નાની વસ્તુ અને પરફેક્ટ માપનું ધ્યાન રાખશો તો તમારા ઢોકળા હંમેશા એક સ્વાદવાળા અને મસ્ત બનશે। હવે પહેલાં આપણે સ્ટીમરમાં પાણી ગરમ મૂકવાનું છે। અહીંયા મેં 4 થી 5 કપ જેટલું પાણી સ્ટીમરમાં એડ કર્યું છે। એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકી પાણીને આપણે ગરમ કરી લેશું। હવે અહીંયા હું એક સિક્રેટ ટિપ્સ કહું, ઢોકળા બનાવ્યા છીએ તો ઘણીવાર આપણે બહુ કોરા લાગે છે, ગળામાં ડચુરો હોય એવું ફીલ થાય છે। તો તેના માટે આપણે એની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીએ અને આપણે ખીરાને તેલ સાથે મિક્સ કરી દેવાનું છે। અહીંયા હજી મને ખીરું થોડું જાડું હોય એવું લાગે છે એટલે તેમાં હું 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી બેટરને હું પરફેક્ટ કરી લઈશ। તો અહીંયા આપણું બેટર પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આ બેટરમાંથી તમારે જેટલા ઢોકળા બનાવવા હોય તેટલું બહાર રાખી આ બેટરને તમે 2 થી 3 દિવસ માટે ફ્રીઝમાં મૂકી અને ગમે ત્યારે ખાઈ શકો છો। હવે જેમાં ઢોકળા બનાવવાના છે એના માટે થોડું તેલ લઈ લઈએ અને હાથથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી ઢોકળા થાળીમાં ચોટે નહીં। અહીંયા આપણે બધા જ બેટરમાં સોડા એડ નથી કરવાના। આપણે આ રીતે 2 થાળીનું બેટર લેતા જવાનું છે અને તેમાં સોડા નાખી પછી આ રીતે બનાવતા જશું। અત્યારે હું 4 ચમચા જેટલું બેટર લઈ લઉં છું। અહીંયા આપણે એક થાળી માટે 2 ચમચા જેટલું બેટર જોશે। પછી તમારે કેટલા જાડા કે પાતળા બનાવવા હોય તે પ્રમાણે આપણે બેટર લેવાનું છે। તો મેં અહીંયા 4 ચમચા જેટલું ખીરું લીધું છે, તેમાં 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરું છું અને હવે એક જ ડાયરેક્શનમાં હલાવી દઈએ। તમે જોઈ શકો છો સોડા ઉમેર્યા પછી બેટરનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને બેટર થોડું ફૂલી પણ ગયું છે અને બેટર એકદમ હલકું થઈ ગયું છે। હવે આ બેટરને આપણે રાખવાનું નથી, તરત જ થાળીમાં એડ કરી દઈએ અને આપણે થાળીને પછાડીને સ્પ્રેડ નથી કરવાનું, આ રીતે હલાવતા જઈ અને સ્પ્રેડ કરી લેશું। ઉપરથી થોડા સારા દેખાવ અને કલર માટે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ। હવે આપણે સ્ટીમર ખોલીને જોઈ લઈએ, પાણી સરસ ગરમ થઈ ગયું છે। પહેલાં આવી રીતે આપણે પાણી ગરમ હોય પછી જ આ રીતે આપણી થાળીને મૂકવાની છે। તો અત્યારે હું આ બંને થાળીને મૂકી દઉં છું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે હું સ્ટીમ કરી લઈશ। હવે અહીંયા 10 મિનિટ પછી ખોલીને ચેક કરી લઈએ તો તમે નાઈફના મદદથી ચેક કરશો તો નાઈફ એકદમ ક્લીન બહાર આવે છે। તો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને ઢોકળાને કાઢી લઈએ। ઢોકળાને આપણે થોડા ઠંડા થવા દેવાના છે। ઢોકળા થોડા ઠંડા થાય એટલે આપણે તેને થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ। આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરવાથી ઢોકળા આપણા ડ્રાય નથી થતા અને ઉપરથી કોરા પણ નથી પડતા। તમે આ ઢોકળાને ટિફિનમાં, લંચ બોક્સમાં ગમે તે જગ્યાએ લઈ જઈ શકો છો। હવે આ તમારે જેટલી સાઇઝના કટ કરવા હોય એ રીતે આપણે કટ કરી લેશું। હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું।
તો તમે જોઈ શકો છો કેટલા જાળીદાર અને મસ્ત ઢોકળા બન્યા છે. તો એકવાર આ મારી રીતે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ ટ્રેડિશનલ ઢોકળાની રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.